જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ચિંતા નિવૃત્તિનો અમૂલ્ય ઉપદેશ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. 84 વૈષ્ણવોમાં જેની ગણના છે તે શ્રી ગોવિંદ દુબે, સાચોરા બ્રાહ્મણ, કાશીમાં ગંગા તટે શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા. એમની ઈચ્છા ગ્રંથ ભણવાની હતી. શ્રી વલ્લભે ગીતાના એક શ્લોકનો અર્થ સમજાવ્યો અને આજ્ઞા કરી કે હવે આખી ગીતાનો પાઠ કરો. ભાવાર્થ મનમાંથી સ્ફુરિત થતો રહેશે. અને એમ જ થયું. ગુરુ કૃપા થાય ત્યાં શું અશક્ય છે. પછી ભગવત સેવાની આજ્ઞા થઈ. ઘરે આવીને સેવા કરવા લાગ્યા. પણ મર્યાદા સાધનોમાં ચિત્તવૃત્તિ હોવાથી પૃષ્ટિ સેવામાં મનનું અનુકૂલન થયું નહીં. આજ્ઞા થયેલી એટલે સેવા તો છોડાય નહીં. મન દ્વિધામાં રહ્યું એટલે આનંદ આવે નહીં અને ચિંતા ઉદ્વેગ થયા કરે. મારું શું થશે, શી ગતિ થશે, ખરેખર શું કરું તો કરું, એમ સંકલ્પ વિકલ્પ થયા કરે. પોતાની મેળે મનનું સમાધાન સાધી શક્યા નહીં. ગુરુદેવને પત્ર લખ્યો, બધી વિનંતી કરી. આપશ્રીએ પ્રત્યુત્તરમાં નવરત્નના 9 શ્લોક લખીને મોકલ્યા. તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા કરી. ગોવિંદ દુબે આજ્ઞાનું પાલન કર્યું. એ પાઠ દ્વારા ક્રમશઃ મનની ચિંતા, ઉદ્વેગ, દ્વિધા એ બધું જ દૂર થઈ ગયું. પછી સેવામાં મન લાગ્યું. મોટાઓની વાણીમાં પણ કેવું અલૌકિક સામર્થ્ય હોય છે તેની પ્રીતિ કરાવતો આ એક અદ્ભુત એક પ્રસંગ છે. બધું કરવા છતાં આપણું મન જો અલૌકિક કાર્યોમાં ન લાગતું હોય, લૌકિક ચિંતા ઉદ્વેગ એમાં નડતા હોય, તો એ નડતર દૂર કરવા આ નવરત્નનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ દુબેના મીસથી આપણે માટે આ અમૂલ્ય ઉપદેશ પ્રગટ કર્યો છે. એક રત્ન હીરો પ્રાપ્ત થાય તો એ તે લૌકિક દારિદ્ર્ય મિટાવે છે. તો આ તો અલૌકિક 9 રત્નનો સમૂહ છે. આપણા આત્માનું દારિદ્ર્ય કેમ ન મિટાવે? દારિદ્ર્ય દૂર થાય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. કઈ સમૃદ્ધિ? તો આનંદની સમૃદ્ધિ. પૃષ્ટિ માર્ગમાં જ્યાં જુઓ ત્યાં અલૌકિક આનંદ જ આનંદ છે. કેવો આનંદ, કેવું સુખ! તો ભોગ, રાગ, શૃંગાર સહિત સેવા દર્શનનો આનંદ, સંગીતયુક્ત ભાવ ભર્યો ગુણગાનનો આનંદ, ભગવત પ્રસાદના અધરામૃતના સુખ, ભગવદીય સમાગમમાં થતું સત્સંગનું સર્વોપરી સુખ. શુદ્ધ પૃષ્ટિ ભક્તિમાં કલેશ કે નિરાનંદ નથી. કોઈ કષ્ટ સાધ્ય સાધનો કે દેહ દમનને સ્થાન નથી. વિરહ અને તાપ કલેશ એ જુદું તત્વ છે. ઉત્તમ છે લીલાધામ ગોલોકમાં જે અલૌકિક આનંદ છે તેને શ્રી વલ્લભે આપણા માટે ભૂતલ પર પ્રગટ કર્યો છે. સ્વરૂપાનંદ અને લીલા રસાનુભવ એ જીવનનો અણમોલ લાવો છે, પૃષ્ટિફળ છે. એને માટે તાપ કલેશ આવશ્યક છે, પણ ચિંતા કલેશ બાધક છે. પૃષ્ટિ માર્ગનું આ સ્વરૂપ સમજાય નહીં. ચિત્તવૃત્તિ અન્ય સાધનમાં રહે તો સેવા કરવા છતાં ઉદ્વેગ રહે. લૌકિક ચિંતાઓ પણ બાધક થાય. એમાં માત્ર જપ પાઠથી લાભ થાય અને નવરત્નના પદે પદના અર્થભાવ સમજાય, અંતરમાં ઉતરે તો શીઘ્ર ચિંતાની નિવૃત્તિ થાય છે. તો આ સાથે જ આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગના અહીં વિરામ આપીએ. ફરીથી મળશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.